રક્ષાબંધનના દિવસે આ રીતે ક્યારે રાખડી ના બાંધતા, કેમ કે મિત્રો ભદ્રા રહેશે આ દિવસે પૃથ્વી લોક પર। નમસ્કાર, જય માતાજી મિત્રો વિડીયોને શરૂ કરીએ તે પહેલા તમને જણાવી દઈએ કે ભદ્રા કોણ છે। તો ભદ્રા ભગવાન સૂર્ય અને માતા છાયાની પુત્રી છે, તેમજ તે શનિદેવની બહેન છે અને ભદ્રાનો જન્મ રાક્ષસોનો નાશ કરવા માટે થયો હતો, પરંતુ જન્મ સમયે તે સમગ્ર જગતને પોતાનો કોળિયો બનાવવાની હતી। આવી સ્થિતિમાં તમામ પ્રકારના માંગલિક શુભ કાર્ય, યજ્ઞ વગેરે કાર્યોમાં અવરોધો આવવા લાગ્યા હતા। ત્યારે આવી સ્થિતિમાં બ્રહ્માજીની સમજાવટથી તેમને 11 કિરણોમાં 7મા કિરણ વિષ્ટિ કિરણમાં આ ભદ્રાને સ્થાન આપવામાં આવ્યું, જ્યાં તે આજે પણ બિરાજમાન છે। મિત્રો, રક્ષાબંધન પર્વ એ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ તેમજ 1, 9 અથવા 20 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે। પરંતુ આ વર્ષે મિત્રો રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રામાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં। આ સમયે ભાદ્રકાળ હોવાથી રાખડી ન બાંધવી જોઈએ અને તમને રાખડી બાંધવાનો શુભ સમય પણ જણાવીશું। તેથી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે આજના વિડીયોમાં અંત સુધી ચોક્કસ જોડાયેલા રહેજો। આ વર્ષે કયા દિવસે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે અને ભદ્રાનો સમય ચાલશે, તેમજ રાખડી બાંધવાના શુભ અને અશુભ સમય વિશે। નમસ્કાર મિત્રો, આ દિવસે શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે અને તમામ બહેનો તેમના ભાઈઓને રક્ષા સૂત્ર બાંધે છે અને તેઓ તેમના સુખી જીવનની કામના કરે છે, જ્યારે ભાઈઓ પણ તેમની બહેનો માટે પ્રાર્થના કરે છે કે ભાદરાના કાળમાં ક્યારેય પણ રાખડીનો તહેવાર ન ઉજવવો જોઈએ। મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે પણ રક્ષાબંધ પર ભદ્રકાળનો છાયો છે, તેથી મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ વર્ષે ભદ્રનો સમય લાંબો ચાલશે નહીં અને 19 ઓગસ્ટ સોમવારના રોજ પૂર્ણિમા તિથિની ઉજવણી કરવામાં આવશે। પૂર્ણિમા તિથિ આરંભ થશે સવારે 3:04 પર। પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે રાત્રે 1:55 પર। રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત શરૂ થશે બપોરે 1:30 થી રાત્રે 9:08 સુધી શુભ મુહૂર્ત છે। તો આ મુહૂર્તમાં રાખડી બાંધવી શુભ ગણાય છે। અને મિત્રો, આ વખતે ભદ્રા ક્યારથી ક્યાં સુધી રહેશે? તો પંચાંગ અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર સવારથી જ ભદ્રકાળ રહેશે, તેમજ ભદ્રકાળનો સમય સવારે 9:51 થી સવારે 10:53 સુધી ભાદરા પૂંછડીનો સમય રહેશે। સવારે 10:53 થી બપોરે 12:37 સુધી ભદ્રા મુખનો સમય રહેશે અને બપોરે 1:30 પર ભદ્ર સમાપ્ત થશે। મિત્રો, હવે તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે કયા સમયે રાખડી ન બાંધવી જોઈએ? તો હિન્દુ ધર્મમાં જે શુભ અને શ્રેષ્ઠ સમય છે તે જ સમયમાં રાખડી બાંધવી જોઈએ અને હિન્દુ પંચાંગમાં ભદ્રા કાળમાં રાખડી બાંધવાની મનાઈ છે। ભદ્રકાળમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી। ભદ્રા ભગવાન સૂર્ય અને માતા છાયાની પુત્રી છે અને શનિદેવની બહેન છે। એક પૌરાણિક કથા અનુસાર લંકાપતિ રાવણની બહેને ભદ્રકાળમાં જ તેના કાંડા પર રાખડી બાંધી હતી, જેના પ્રભાવે 1 વર્ષની અંદર જ તેનો અંત આવ્યો। જો કે રાવણનું મૃત્યુ ભગવાન રામના હાથે જ નિર્ધારિત હતું અને બહેને ભાઈની રક્ષા અને સારા સ્વાસ્થ્ય માટે શુભ મુહૂર્તમાં જ રાખડી બાંધવી જોઈએ। મિત્રો, રક્ષાબંધનના દિવસે પૂજા વિધિ અને શુભ મુહૂર્ત પર સ્નાન કર્યા પછી પૂજાની થાળીમાં રોલી ચંદનનો શણગાર કરો। પછી થાળીમાં રાખડી, મીઠાઈઓ અને ફૂલ રાખો। હવે તે થાળીમાં ઘીનો દીવો પ્રગટાવો અને પૂજા સ્થાન પર રાખ્યા પછી સૌપ્રથમ બધા દેવી દેવતાઓને યાદ કરો અને પછી તમારા ભાઈને આસન પર બેસાડી તેના માથે તિલક કરો અને જમણા હાથ પર રાખડી બાંધો। હવે તેની આરતી કરો અને તેના દીર્ઘાયુની પ્રાર્થના કરો। મિત્રો, તમને જણાવી દઈએ કે આજે ભદ્રા નક્ષત્ર છે, તે ભદ્રા નક્ષત્ર કેવી રીતે નક્કી થાય છે? તો મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર ભદ્રા ત્રણેય લોક એટલે કે સ્વર્ગ, પાતાળ અને પૃથ્વી પર રહે છે। જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં હોય છે ત્યારે ભદ્રા પૃથ્વી પર રહે છે।
તેથી પૃથ્વી પર વાસ કરવા દરમિયાન ભદ્રાનું મુખ્ય સામેની તરફ હોય છે અને આ કારણસર પૃથ્વી લોકમાં જ્યારે ભદ્રાનો વાસ હોય છે તે સમયે તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્ય કરવાનું વર્જિત છે, કારણ તેનાથી શુભ ફળ મળતું નથી। તો મિત્રો, આશા છે કે તમને આજનો વિડિયો પસંદ આવ્યો હશે। જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તેમજ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો। ફરી મળીશું એક નવા વિડિયોમાં, ત્યાં સુધી આપ સૌને જય માતાજી, હર હર મહાદેવ।